હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ચીઝી એવી બજારમાં મળે તેવી ક્લબ સેન્ડવિચ બનાવીશું. અને આ ક્લબ સેન્ડવિચ છે એ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. બજારમાં મળે તેવા જ સ્વાદ સાથે બનીને તૈયાર થઈ જાય છે. અને આ સેન્ડવિચને તમે ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ કે પછી વેફર સાથે સર્વ કરી શકો છો. અને ખૂબ જ ઓછા સમયમાં ફક્ત 5થી 7 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારી આ મિક્સ વેજ ક્લબ સેન્ડવિચની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી એવી ક્લબ સેન્ડવિચ ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. તો સેન્ડવિચ માટેનું સૌથી પહેલાં લેયરનું સૌથી બેઝ બનાવીશું. તો પહેલાં લેયરનું બેઝ બનાવવા માટે અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે. હવે તેમાં 1 કપ જેટલું ઝીણી બારીક સમારેલું ગાજર, અડધા કપ જેટલું બાફેલી અમેરિકન મકાઈના દાણા અને 1 કપ જેટલું ઝીણી બારીક સમારેલી ડુંગળી લઈશું. અહીંયા જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. અને ત્યારબાદ અડધા કપ જેટલું એકદમ ઝીણું બારીક સમારેલું કેપ્સિકમ લઈશું. અને ત્યારબાદ તેમાં 1થી 1.5 કપ જેટલું એકદમ પતલી એવી કોબીજ લઈશું. અહીંયા કોબીજને મેં સ્લાઇસરની મદદથી ખમણી લીધી છે. અહીંયા કોબી લેવી એ ટોટલી ઓપ્શનલ છે. તો અહીંયા મેં સારા એવા પ્રમાણમાં મેં કોબીજનો ઉપયોગ કર્યો છે. તમે અહીંયા 1.5 એટલે કે 1.5 બાઉલ જેટલું મેં કોબી લીધી છે. હવે તેમાં બીજા બધા મસાલા ઉમેરીશું. તો અહીંયા મેં એક હોમમેડ ચીલી ફ્લેક્સ છે, તો 2 ચમચી જેટલા હું હોમમેડ ચીલી ફ્લેક્સ ઉમેરી રહી છું. અહીંયા ચીલી ફ્લેક્સ છે મીડિયમ તીખાસવાળા છે, જેથી બાળકો પણ સરળતાથી ખાઈ શકે. તો અહીંયા અમે સારા એવા પ્રમાણમાં ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. હવે તેમાં 1 ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ સ્ટેજ ઉપર આપણે મીઠુંને ખૂબ જ સારી રીતના જાળવીને ઉમેરીશું, કારણ કે બીજા બધા મસાલા ઉમેરીશું તેમાં આપણા મીઠાનો ભાગ હોવાથી આપણે મીઠુંને ખૂબ જ કાળજીપૂર્વક ઉમેરીશું. હવે મીઠું ઉમેર્યા બાદ તેમાં 1 ચમચી જેટલો સેન્ડવિચનો મસાલો ઉમેરીશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. તેનાથી ખૂબ જ સરસ એવો સેન્ડવિચમાં ટેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે ચાટ મસાલો ઉમેર્યા બાદ તેમાં 1 મોટી ચમચી એટલે કે સારા એવા પ્રમાણમાં મિક્સ હર્બ્સ ઉમેરીશું, કે પછી તમે ઓરેગાનો પણ ઉમેરી શકો છો. તેનાથી બજારમાં સેન્ડવિચ તમે ખાતા હોય ને તેવો જ ટેસ્ટ બનીને તૈયાર થાય છે. તો આ ક્લબ સેન્ડવિચને ચોક્કસથી મારા કહેવાથી ચોક્કસથી ઘરે બનાવજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે કે તમે જેટલી બનાવી હશે ને એટલી ઓછી જ પડશે, એ મારી ગેરંટી છે. તો ચોક્કસથી ઘરે આવી રીતના સેન્ડવિચને ટ્રાય કરજો. અને આ રેસીપી છે ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. હવે મિક્સ હબ ઉમેર્યા બાદ અહીંયા આ સ્ટેજ ઉપર તમે મેયોનીઝ પણ ઉમેરી શકો છો. પણ મેયોનીઝની જગ્યાએ મેં અહીંયા હંકડ લીધું છે. તેમાં થોડી એવી ખાંડ ઉમેરી તમે આ હંકડને ઉમેરશો તો મેયોનીઝ જેવો જ ટેસ્ટ આવશે. અહીંયા તમારે તંદૂરી મેયોનીઝ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. અમારા ઘરમાં મેયોનીઝ નથી ખાતા એટલા માટે મેં દહીંનો ઉપયોગ કર્યો છે. હવે દહીં ઉમેર્યા બાદ અહીંયા નાનો એવો ટુકડો પનીરનો ઉમેરીશું. તો અહીંયા પનીરને મેં સારી રીતના ખમણી લીધું છે. હવે તેને ચમચાની મદદથી ખૂબ જ સારી રીતના હળવા હાથે મિક્સ કરીશું. તો સેન્ડવિચ માટેનું પહેલાં લેયરનું બેઝ બનીને તૈયાર થઈ ગઈ છે. તો એકદમ ક્રીમી એવું બેઝ બનીને તૈયાર છે. હવે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન જેટલા એકદમ ફ્રેશ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે ફરીથી એને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું. તો મસ્ત આપણું પહેલાં લેયર માટેનું એકદમ ક્રીમી એવું બેઝ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે સેન્ડવિચ બનાવીશું. તો તેના માટે અહીંયા 3 નંગ જેટલી બ્રેડની સ્લાઇસ લીધી છે. અહીંયા તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો અથવા તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો. હવે અહીંયા બ્રેડની કિનારીને મેં કટ નથી કરવી. જો તમે કટ કરવી હોય તો તમે કરી શકો છો. હવે સૌથી પહેલાં પહેલી બ્રેડ ઉપર આપણે આવી રીતના અમૂલ બટરને આવી રીતના સારી રીતના સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે પહેલા લેયર માટેનું વેજીટેબલ્સનું બેઝ બનાવ્યું છે તે તેમાં ઉમેરીશું. તો અહીંયા મેં 3 ચમચી જેટલું કે પછી જરૂર પ્રમાણે ઉમેરીશું. અહીંયા મારે બ્રેડની સ્લાઇસ મોટી હોવાથી મેં 3 ચમચી જેટલું આપણા મિશ્રણ ઉમેર્યું છે અને ખૂબ જ સારી રીતના ચમચીથી સ્પ્રેડ કરી દઈશું. હવે પહેલું લેયરનું બેઝ છે એ સારી રીતના મેં સ્પ્રેડ કરી દીધું.
હવે બીજા લેયરમાં આપણે શેઝવાન ચટણી ઉમેરીશું. તમે અહીંયા શેઝવાન ચટણીની જગ્યાએ ગ્રીન ચટણી કે પછી ટોમેટો કેચઅપ પણ લઈ શકો છો. અને બાળકો ખાઈ શકે એટલા માટે મેં શેઝવાન ચટણી છે ખૂબ જ ઓછા પ્રમાણમાં લગાવી છે. અહીંયા પહેલા લેયરના બેઝમાં મેં ચીલી ફ્લેક્સ પણ સારા એવા પ્રમાણમાં ઉમેર્યું છે. એટલા માટે મેં અહીંયા શેઝવાન ચટણી ખૂબ જ ઓછા પ્રમાણમાં લઈ રહી છું, જેથી બાળકો છે એ સ્પાઇસી પણ વધારે ન લાગે અને સરળતાથી ખાઈ શકે. હવે શેઝવાન ચટણી ઉમેરવા બાદ હવે આપણે અહીંયા વેજીટેબલ્સમાં મેં કાકડી લીધી છે. તો કાકડીને એકદમ પતલી એવી સમારી લીધી છે. અહીંયા મેં સ્લાઇસરની મદદથી કાકડીને સ્લાઇસ કરી છે, જેથી એકદમ પતલી એવી બનીને તૈયાર થશે. તો 1 બાય 1 બધી જ કાકડીને આવી રીતના આપણે ગોઠવી દઈશું. અને ત્યારબાદ 2 સ્લાઇસ જેટલી ટામેટાની સ્લાઇસ લીધી છે અને તેને પણ એકદમ ચપ્પુની મદદથી પતલી એવી સ્લાઇસ કરી લીધી છે. અહીંયા વેજીટેબલ્સમાં એકદમ સરસ એવા પતલા સ્લાઇસ કરવાના, જેથી ખાવામાં ખૂબ જ સરળતા રહે. અને ત્યારબાદ અહીંયા ડુંગળીની મેં રીંગ લીધી છે. તમે ડુંગળીની સ્લાઇસ પણ લઈ શકો છો. તો 2 થી 3 ડુંગળીની રીંગ ઉમેરીશું. તો છે ને આ ક્લબ સેન્ડવિચ ઘરે બનાવવું ખૂબ જ સરળ. તો ચોક્કસથી મારા કહેવાથી એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. હવે તેમાં સારો એવો ટેસ્ટ આવે તેના માટે થોડો એવો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને 1 થી 2 ચપટી જેટલો ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. અને હવે આ સેન્ડવિચને વધુ ટેસ્ટી બનાવવા માટે બાળકોનું ફેવરેટ એવું ચીઝ ઉમેરીશું. તો અહીંયા તમે ચીઝની સ્લાઇસ પણ લગાવી શકો છો. તો પણ તેની જગ્યાએ હું આવી રીતના અમૂલનું જે પ્રોસેસ ચીઝ આવે છે તે જ ઉમેરી રહી છું. તો હવે અહીંયા આપણે 1 નાના ટુકડા જેટલું પ્રોસેસ ચીઝ ઉમેરીશું. એટલે ચીઝને આપણે ખમણી લઈશું. એકદમ ચીઝી અને ક્રીમી એવી આ સેન્ડવિચ બનીને તૈયાર થઈ જાય છે. બજારમાં મળે તેવા જ સ્વાદ સાથે આ મિક્સ વેજ ક્લબ સેન્ડવિચ બનીને ઘરે બનીને તૈયાર થઈ જશે. તો નાનો એવો ટુકડો મેં ચીઝનો લીધો છે. હવે તેને આપણે ચીઝની ખમણીની મદદથી આપણે ખમણી લઈશું. હવે ચીઝ મેં ખમણી લીધું. હવે જે આપણે પહેલી બ્રેડની સ્લાઇસ છે તેના ઉપર આપણે બીજી બ્રેડની સ્લાઇસને ઉપર આવી રીતના લગાવીશું. અને ત્રીજી બ્રેડની સ્લાઇસ ઉપર હું ટોમેટો કેચઅપ લગાવીશ. તો અહીંયા મેં 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ લગાવ્યો છે. અહીંયા તમે ગ્રીન ચટણી પણ લગાવી શકો છો, અથવા તો તમારે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ ન લગાવવું હોય તો તમે અમૂલ બટર લગાવીને સ્પ્રેડ કરીને પણ ઉપર આવી રીતના રાખી શકો છો. પણ હું અહીંયા 1 ચમચી જેટલો મેં ટોમેટો કેચઅપ લીધું છે. અહીંયા તમારે બટર લગાવી અને ટોમેટો કેચઅપ લગાવવો હોય તો પણ લગાવી શકાય છે. પણ હું બટર નથી લગાવી રહી. ડાયરેક્ટ જ આવી રીતના 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ આવી રીતના સારી રીતના સ્પ્રેડ કરી દઈશું. અને તેને બ્રેડ જે આપણે બીજી બ્રેડની સ્લાઇસ છે તેના ઉપર ઉમેરી દઈશું. અને આ સેન્ડવિચને આપણે સેન્ડવિચ ગ્રીલરમાં નથી શેકવાના, કારણ કે બધા પાસે સેન્ડવિચ ગ્રીલર ન હોય તો બજાર જેવી કેવી રીતના આપણે એકદમ ક્રિસ્પી કરી શકાય એ હું તમને આગળ જણાવીશ. તો આવી રીતના બ્રેડની સ્લાઇસને આવી રીતના ઉપર લગાવી દઈશું. તો જો જેની પાસે આવી રીતના સેન્ડવિચ ગ્રીલર ન હોય તો તે આવી રીતના નોનસ્ટિક તવો મેં લીધો છે. તો આવી રીતના નોનસ્ટિક તવા ઉપર આપણે સૌથી પહેલાં અમૂલ બટર લગાવીશું. અહીંયા તમે ઘી કે પછી ઓઇલ પણ લઈ શકો છો, પણ બટરથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ બજાર જેવો જ બનીને તૈયાર થઈ જશે. બટર લગાવ્યા બાદ અહીંયા જે આપણે સેન્ડવિચ બનાવીને રેડી કરી છે તે ઉમેરીશું. હવે આ સ્ટેજ ઉપર 3 લેયર એકદમ સારી રીતના ચીપકી જાય તેના માટે આપણે એક પ્લેટ લઈશું અને તેના ઉપર વજનવાળું કાંઈ પણ વાસણ રાખીશું. તો અહીંયા મેં સૌથી પહેલાં એક પ્લેટ લીધી છે. તો તમે જોઈ શકો છો આવી રીતના પ્લેટ રાખી અને થોડું એવું હાથ વડે પ્રેસ કરીશું. પ્લેટ રાખી હાથેથી થોડુંક એવું પ્રેસ કરી અને અમે એક નાની એવી ખાંડડી રાખી છે, તેનાથી સારી રીતના પ્રેસ થઈ જશે. અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલર થાય, એના ઉપરનું લેયર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકીશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી 3 બ્રેડની સ્લાઇસ છે એકસાથે ચીપકી ગઈ છે અને મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બીજી સાઈડ આપણે શેકી લઈશું. નીચેની સાઈડ આપણે ફરીથી અમૂલ બટર લગાવીશું. અને ફરીથી પ્લેટ રાખી અને આપણે એને શેકી લઈશું. તો જેની પાસે સેન્ડવિચ ગ્રીલર ન હોય તો તે આવી રીતના પણ બનાવી શકે છે.
હવે બંને સાઈડ તમે જોઈ શકો છો મસ્ત ગોલ્ડન અને ક્રિસ્પી એવી ઉપરનું લેયર છે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું. તો મસ્ત એવી બજાર જેવી ક્લબ સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં લઈ લીધી છે. હવે તેને વચ્ચેથી આવી રીતના હું ચાકુની મદદથી કે પછી પિઝા કટરની મદદથી એને કટ કરી લઈશું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તુરત જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ચીઝી એવી બજાર જેવી ક્લબ સેન્ડવિચ બનીને તૈયાર છે. તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ચીઝી અને ખૂબ જ સરસ એવા ત્રણેય લેયર છે એ દેખાઈ રહ્યા છે. તો મારા કહેવાથી ચોક્કસથી બનાવજો અને તમારા બાળકોને તો બહુ જ ભાવે છે. અને આ સેન્ડવિચમાં ખૂબ જ પ્રમાણમાં આપણે શાકભાજીનો એટલે કે વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે. તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. હવે તેને ગાર્નિશિંગ કરીશું ચીઝ અને ફ્રેશ લીલા ધાણાથી. તો મસ્ત એવી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. અને આ સેન્ડવિચને તમે ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો અત્યારે હું માત્ર ટોમેટો કેચઅપ સાથે આ સેન્ડવિચને સર્વ કરી રહી છું. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી ગરમા ગરમ ક્લબ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવી લાગી મારી આજની આ ક્લબ સેન્ડવિચની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.